નમસ્કાર ધનુ રાશિના મિત્રો, આ માહિતી તમારા માટે છે। આપણે એક મોટી વાત સમજવાની છે। 28 નવેમ્બર 2025ના રોજ એક ખૂબ જ મહત્વનો ગ્રહ શનિદેવ પોતાની ચાલ બદલી રહ્યા છે। તેઓ છેલ્લા 138 દિવસથી ઊંધી વક્રી ચાલ ચાલતા હતા, પણ હવે તેઓ સીધા માર્ગી થઈ જશે। આ ફેરફાર નાનો સૂનો નથી, તે લગભગ 8 મહિના સુધી તમારા જીવન પર મોટી અસર કરશે। મુખ્ય ફેરફાર શું છે? ધ્યાન આપો। શનિદેવ હાલમાં તમારા ચોથા ઘરમાં બેઠા છે। આ ઘરને સુખનું ઘર, ઘરનું વાતાવરણ અને માતાનું ઘર કહેવાય છે। જ્યારે શનિ ઊંધો ચાલતો હતો ત્યારે શું થતું હતું? 1. ઘરેલું તણાવ, ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા, શાંતિ નહોતી। 2. કામમાં મહેનત, તમે ખૂબ મહેનત કરતા, પણ તેનું માન સન્માન કે સારું પરિણામ નહોતું મળતું। 3. મન દુઃખી, એકલતા અને ઉદાસી લાગતી હતી। પણ 28 નવેમ્બર પછી શનિદેવ હવે સીધી ચાલ શરૂ કરશે। આના કારણે તમને 2 મોટા લાભ મળશે। 1. રાજયોગ જેવું સુખ। જ્યારે શનિ કેન્દ્ર મહત્વના ઘરમાં સીધી ચાલ શરૂ કરે છે ત્યારે તે તમને સ્થિરતા, સ્ટેબિલિટી અને સુખ આપવા મજબૂર થઈ જાય છે। 2. ગુરુની મદદ। તમારા રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ પણ 8મા ઘરમાં ખૂબ મજબૂત બેઠા છે અને તેઓ શનિ પર સીધી નજર રાખી રહ્યા છે। આનો અર્થ છે કે હવે શનિ તમને સજા નહીં પણ ન્યાય આપશે। તમારો જે હક છે તે તમને મળીને જ રહેશે। જીવનના અલગ અલગ ભાગો પર અસર। 1. ઘર અને પરિવાર। શાંતિ, ઘરમાં જે રોજનો કકળાટ થતો હતો તે ઓછો થશે। ઘરમાં શાંતિ પાછી આવશે। માતાનું સ્વાસ્થ્ય, તમારી માતાનું સ્વાસ્થ્ય સુધરશે। તેમની સેવા કરવાથી તમને સૌથી મોટો ફાયદો થશે। પ્રોપર્ટી, જમીન મકાનના જે મામલાઓ કોર્ટ કચેરીમાં અટક્યા હતા તેનો ફેંસલો તમારા પક્ષમાં આવવાની પ્રબળ શક્યતા છે। જો ઘર બનાવવાનું કામ અટક્યું હોય તો તે હવે સ્પીડ પકડશે। વાહન, નવું વાહન ખરીદવું શુભ છે, પણ ભૂલથી પણ કાળા રંગની ગાડી ન ખરીદશો। 2. નોકરી અને કરિયર। માન સન્માન, કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થશે। હવે બોસ કે સાથીદારો તમને ઓછો નહીં આંકી શકે। પ્રમોશન, તમારા પ્રમોશનની ફાઇલ કે જે અટકી હતી તે અચાનક ક્લિયર થશે। તમને અધિકાર, પાવરવાળી પોઝિશન મળી શકે છે। સુવર્ણકાળ, ખાસ કરીને 20 જાન્યુઆરી 2026મી મે 2026નો સમય તમારા કરિયર માટે શ્રેષ્ઠ રહેશે। નોકરી શોધી રહેલા લોકોને સારી અને લાંબા સમય સુધી ટકે તેવી નોકરી મળશે। શત્રુઓ, તમારી પાછળ જે લોકો ષડયંત્ર કરતા હતા તેમનું જૂઠ હવે બધાની સામે આવી જશે। તમારે કંઈ કરવાની જરૂર નથી, શનિદેવ પોતે તેમનો હિસાબ કરશે। 3. પૈસા અને આવક। ખજાનો, 8મા ભાવમાં મજબૂત ગુરુના કારણે તમને તમારા પગાર ઉપરાંત અચાનક ધન લાભ થઈ શકે છે। પારિવારિક સંપત્તિમાંથી પૈસા મળી શકે છે। સાસરિયા પક્ષ કે જીવનસાથી તરફથી આર્થિક મદદ મળી શકે છે। ફસાયેલું જૂનું પૈસું પાછું મળી શકે છે। બચત, અત્યાર સુધી પૈસા પાણીની જેમ વહી જતા હતા, પણ હવે પૈસા ટીકવાનું શરૂ થશે। તમે ફરીથી સારી બચત કરી શકશો। 4. સ્વાસ્થ્ય અને મન। શારીરિક, પગમાં દુખાવો, સાંધાનો દુખાવો કે કમરનો દુખાવો થઈ શકે છે। સવારે ચાલવા જવાનું શરૂ કરો, તે જ તમારો શ્રેષ્ઠ ઇલાજ છે। માનસિક શાંતિ, છેલ્લા 4 મહિનામાં જે ઉદાસી, ડિપ્રેશન અને એકલતા તમે અનુભવી છે તે હવે દૂર થઈ જશે। તમારો આત્મવિશ્વાસ પાછો આવશે। આ સમયનો લાભ લેવા માટે 3 સરળ ઉપાય। 1. ગરીબોને ખવડાવો। શનિવારે સાંજે સરસવના તેલમાં બનાવેલા ગરમાગરમ સમોસા કે ભજીયા કોઈ ગરીબ મજૂર કે જરૂરિયાતમંદને ખવડાવો। આનાથી શનિદેવ સૌથી વધુ ખુશ થાય છે। 2. સત્ય બોલો। આ સમયમાં પ્રમાણિકતા, ઈમાનદારી જ તમારો સૌથી મોટો ઉપાય છે। કોઈની સાથે જૂઠું બોલશો નહીં કે છેતરપિંડી કરશો નહીં। 3. ગુરુવારે પુખરાજ। જો તમે આર્થિક રીતે સક્ષમ હોવ તો ગુરુવારે પીળો પુખરાજ રત્ન પહેરવાથી તમારી સંપત્તિ અને સ્વાસ્થ્ય બંનેમાં સુધારો થશે। ધનુ રાશિના મિત્રો, તૈયાર થઈ જાઓ। 28 નવેમ્બર પછી તમારા માટે રસ્તો સાફ છે, સિગ્નલ ગ્રીન છે। બસ અનુશાસન જાળવી રાખો અને મહેનત કરતા રહો।
તમારો હક તમને મળીને જ રહેશે. કમેન્ટમાં લખો, જય શનિદેવ અથવા મને મારો હક મળશે.